साक्षात प्रभुનું મંદિર છે, જેમાં પ્રભુજી બિરાજે। અક્ષરધામનું મધ્ય જ આ છે, પ્રાણ જોગી નહીં છે। खूब गंभीरताથી વાત સાંભળજો। વચનાત પ્રથમ પહેલું સમજાવું છું। કઠિનમાં કઠિન છે। ભગવાનની મૂર્તિમાં મનની અખંડ વૃત્તિ રાખવી એક કઠિનમાં કઠિન સાધન છે। એ થોડું વાંચીશ, એનો જવાબ છેલ્લો પેરેગ્રાફ છે। પ્રથમના છેલ્લો પેરેગ્રાફ। પહેલો પેરેગ્રાફ છે ભગવાનની મૂર્તિને વિશે મનની અખંડ વૃત્તિ રાખવી તે કઠિનમાં કઠિન સાધન છે। છેલ્લો પેરેગ્રાફ છે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં ભગવાનના ભક્તો સાથે સુહૃદ ભાવ। છેલ્લો પેરેગ્રાફ છે જો સંતનો કોઈ પણ ભોગે અભાવ ન લઈએ, અવગુણ ન લઈએ તો સત્સંગમાં દ્રઢ પ્રીતિ થઈ જાય। દ્રઢ પ્રીતિ થાય એટલે નિર્વિકલ્પ ભજન થાય। સાંભળજો વાતને શાંતિથી। આપણે પ્રીતિ દ્રઢ થાય તો 30 મિનિટ નિર્વિકલ્પ ભજન તો થાય જ। પ્રીતિભાવને એક જ વ્યક્તિ યાદ રાખે, તું હી। આપણે એવી પ્રીતિમાં જવું છે। 24 કલાક દરમિયાન કેટલા ડાફોડિયા મારીએ છીએ, સર્વરો ભાગથી જરૂરથી કાઢજો। પહેલું વાંચું છું। ભગવાનની મૂર્તિમાં મનની અખંડ વૃત્તિ રાખવી કઠિનમાં કઠિન સાધન છે। પહેલો પેરેગ્રાફ એનો ભગવાન સ્વામિનારાયણ જવાબ આપે છે। છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થાય તો પહેલો પેરેગ્રાફ સિદ્ધ થઈ જાય। એ આપણે વાંચીએ છીએ। માસ સુધી ચતુર્થી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં સાધુની જાયકાની છે રાત્રિના સમય પધાર્યા હતા। સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા। પોતાની મુખારવિંદની આગળ સાધુ થતા દેશ દેશના હરિભક્તને ભગવાને થ્રુઆઉટ લાઈફ વધારે શ્વેત વસ્ત્ર ધારણ કરેલા। થ્રુઆઉટ લાઈફ મહારાજ એ જમાનાના કાઠીઓ વિવિધ પ્રકારના વસ્ત્રો તો લાવતા હતા જ, પણ ભગવાનને શ્વેત વસ્ત્ર વધારે ગમતા હતા। એ શ્વેત વસ્ત્રની વાત ઘણી બધી આવતી હશે। આપણે એવા શ્વેત વસ્ત્ર જેવા થવું છે। પ્રભુને જેવું ગમે તેવું આપણે એમના દીકરાઓ છે। આપણે દીકરાઓ છીએ ભગવાનના। આપણે સૌ ભૂલકું જ છીએ। આપણે સૂર્ય દાસના દાસ એને ઉઠાવ લેવાનો છે। ઠરાવ કરી નાખજો। બાહ્યવૃત્તિ કિંચિત ન જોઈએ। ભારતમાં શું થઈ રહ્યું છે આપણો સબ્જેક્ટ નથી। કોઈના રસોડામાં શું થઈ રહ્યું છે આપણો સબ્જેક્ટ નથી। કોઈ આવીને કે તમને બોલીને જાય એ આપણો સબ્જેક્ટ નથી। આપણો એક જ સબ્જેક્ટ છે
ભગવાનના સંબંધે જીવવું અને ભગવાનની મૂર્તિમાં રસબસ થવું, એટલા માટે સાધુ થયા છે. જાગજો. બહુ સહેલો માર્ગ પ્રભુએ દેખાડ્યો છે. પહેલા નંબર ભગવાનની મૂર્તિમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ કઠિનમાં કઠિન સાધન છે. ત્યાંથી હું શરૂઆત કરું છું. એનો જવાબ છે છેલ્લા પેગ. અમે બાપાને પૂછ્યું, અમારો શિવલાલ થોડો ઉતાવળ્યો હતો, હેતાળો વ્યક્તિ હતી, એટલે બાપાને કહ્યા ભગવાનની મૂર્તિમાં મનની અખંડ વૃત્તિ તો આ જન્મે તો બાપા ન રહે. યોગી મહારાજ હસતા હસતા કહે, શિવલાલ ધીરજ રાખ, આપણે છેલ્લો પેરેગ્રાફ વાંચવો છે. આ બધા યુવકો બેઠા હતા, અમે સાધુ નહીં, અક્ષર વ્યવસાય સાધુ નહીં, કોઈ સાધુ નહીં. 51 સંતો તો ફરી પાછળથી બનાવ્યા. સ્વામીજીની સાથે અમે યુવકો થોડું વિચરણ કરતા હતા. યોગી મહારાજ તો પ્રેમનો હતા. એમની વાણી વિવેકી પવિત્ર, એમનું હાસ્ય નિર્મળ મંગલકારી નિર્દોષ પવિત્ર, એમનો પ્રેમ બાપ રે બાપ આનંદ જન્મના સંસ્કારોને ઢંઢોડીને માર્ગે ચલાવી દે એવો એમનો પ્રેમ. એવા મહારાજની વાણીને આપણે આજે વિચારીએ, થોડીક વિચારીએ. પ્રભુને કોઈ સ્વાર્થ ના હોય, સંતોને કોઈ સ્વાર્થ ના હોય. પ્રભુ અને સંતના જીવનમાંથી રૂમાલે રૂમાલે પ્રેમ જ પ્રકટતો હોય. પ્રભુ એ પ્રેમની મૂર્તિ છે, રસની મૂર્તિ છે. આપણને સૌને સાચા પ્રેમ મળી જવા છે. સાચો પ્રેમ એટલે સાચા સુરત ભાવ જીવાડવા છે. જેમ જેમ સમ સુરતમાં એકતા વધતા જશે તેમ તેમ સાચી પ્રીતિ પ્રગટ થશે. ફરીથી બોલું છું, જેમ જેમ સમ સુરત ભાવ એકતા જીવન જીવાતું હશે તેમ તેમ સાચી પ્રીતિ ભગવાનના ભવ્ય સ્વરૂપ ઉગશે, થશે, લય થશે, અખંડ હશે. અત્યારે આપણને 30 મિનિટ ભજન કરતા પછીનો થઈ જાય છે. આપણે ધ્યાન રાખીએ. રત્નાથ પહેલાને વાંચું છું, બહુ સરસ બાપાએ જવાબ આપ્યો. હું વાંચું પછી તમને સમજાવું, પણ એ પકડી રાખવો છે. આજનું રત્નાથ પકડી રાખવો એટલે જય સ્વામિનારાયણ સાધના પૂરી થઈ જાય. એનો અર્થ એવો નહીં બીજા બદલા ન વાંચો. પહેલું વચના સિદ્ધ કરવા માટે બધું જ વાંચવું પડે. પ્રભુએ પરાવાની એવી વ્યવડાવી, એવી સો સિમ્પલ લેંગ્વેજ, એટલી સરળ સીધી મીઠી ભાષા. તમે ગીતા વાંચો ને તો બાપરે બાપ ચક્કર ખાવા પડે. ગીતા બહુ વાંચતો. વૈષ્ણવમાં જયારે આવ્યો ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા કે ભગવાન સ્વામિનારાયણ સીધી સાદી સરળ વાતમાં આટલું બધું અદભુત સમજાવી દીધું. અમે ગીતા ખૂબ વાંચતા, એનો તો બહુ વાંચેલી, પણ વતનાથમાં જયારે આવ્યા ત્યારે આંખમાં આંસુ આવે કે હાશ, કેવી મીઠી ને સરળ ભાષા. વિશ્વાસ રાખજો. હું વાંચું છું આજે, એ 2 પેરેગ્રાફમાં વિશ્વાસ રાખવાનો છે. બુદ્ધિ પરનો વિશ્વાસ, બુદ્ધિ આખી દુનિયામાં લગાડવાની, બધામાં લગાડજો.
ભગવાન અને ભગવાનના પવિત્ર સંતની વાણીમાં અવિશ્વાસ નહીં લાવતા, અવિશ્વાસ નહીં લાવતા. સાચી માનીને દૂર મૂકજો. આ વર્તનાનું 4 થી 5મી વાર સમજાવતો હોઈશ. આજે હું જે સમજાવું છું એથી કદાચ વધારે હશે. મને આ વર્તનાથ ખૂબ ગમે, એને હું વાંચ્યા કરું. પહેલું જ વચનાથ પ્રથમ બહુ ગમે. મધ્ય તેલ, લુયા, 18, પંચાળા 7 ખૂબ ગમે. પ્રભુએ કોઈ વર્ણન કર્યું છે, બાપ રે બાપ. મધ્ય તેલ આપણી આંખમાં આંસુ આવી જાય. મારા હૃદયને વિશે તમે નિરંતર વિરાજમાન છો, એ મધ્ય તેર કહે છે. પણ સ્વરૂપમાં લય થઈ જવા માટેની સીધી સાદી વાત ભગવાન સ્વામિનારાયણે સમજાવી. એટલે આ વચનાથ પકડવાનું છે. આપણને પહેલો પેરેગ્રાફ થોડો કઠિન લાગે, હું વાંચું છું. પણ અમે સ્વામીજીને તો બહુ વાર વાત કરી છે, છતાં હું જે મંડ્યો છું. આ વચનાથ પર બહુ વખત વાતો કરી છે, પણ તમે ભૂલી જાઓ છો, એટલે હું પાછળ પડ્યો છું. સંવંત 1836 માગસર સુધી ચતુર્થીના દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાસરા દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિના સમયે પધાર્યા હતા. સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાની આગળ સાધુ તથા દેશથી હરિભક્ત મહારાજને સર્વ શ્વેત વસ્ત્ર બહુ ગમતા હતા. શ્વેત એક ભગવું કપડું બહુ ગમતું હતું. શ્વેત વસ્ત્રનો અર્થ છે નિરામય અવસ્થા. એ તમને સમજણ નહીં પડે, ફરી સમજાવીશ. પણ આપણે આજે થોડું સમજીએ. વતના થોડું સમજવા જેવું છે. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, સર્વ સાધનમાં કયું સાધન કઠિન છે? આપણા માટે ભગવાને આપણી સાધના કેટલી સહેલી કરવા માટે પોતે પ્રશ્ન પૂછ્યા. સર્વ સાધનમાં કયું સાધન કઠિન છે? ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુ ગ્રહસ્થ તેમને પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠિન નથી. ભગવાનના સ્વરૂપમાં મનની આપણે જાગૃત રહેવાનું છે. ખાતા પીતા ચાલતા, આપણા મિત્રોને મળતા, સેવા કરતા આપણે જાગૃત રહેવાનું છે. મારે પ્રભુની મૂર્તિમાં રહેવાનું છે. મારે એમાં લય થવાનું છે. મારે એમનું ધ્યાન કરવાનું છે. હૃદયમાં પ્રગટાવાના છે. મારે કોઈ ચીજ જોઈએ જ નહીં. બધાની સાથે વાતો કરતા કરતા પણ આ પાકું રાખવાનું છે કે મારે એમાં લય થવાનું છે. અખંડ પધરાવાના છે. એ કહે છે અખંડ હું બેઠો છું. સરળતા આપણા માટે એ છે, એ બેઠા છે એટલે પ્રગટ્યા સિવાય રહેશે નહીં. પણ પ્રગટાવવા માટે એક જ માર્ગ છે, સુહૃદ ભાવ અને નિર્દોષ વૃત્તિ. સુહૃદ ભાવ એકતા જેટલા રહેશે તેટલી તમારા હૃદય રહેશે, ભગવાનની મૂર્તિ સાકાર થતી જશે. અત્યારે અંધારું દેખાશે, રાત્રે બેસજો, પણ નક્કી કરી નાખો આજે કોઈ પણ ભોગે સુરત ભાવ એકતાથી જીવવું છે. કોઈ પણ ભોગે બાહ્ય દ્રષ્ટિ જોઈએ જ નહીં. હવે હજારો માણસો આવશે, આપણે સેવા કરી લેવાની. ભગવાનના દર્શન કરતા કરતા સેવા કરવાની, ભગવત ભાવથી સેવા કરી લેવાની. પણ એમના આકારે થવાનું નથી, એક જ આકારે થવાનું છે. મધ્ય 13 પ્રમાણેનું જીવન એક જ આકારે થવાનું છે. ભગવત સ્વરૂપ સંતને સંતમાં ડૂબી જવાનું. એ સિવાય કોઈ માર્ગ જ નથી.
એક જ આકારે છે, તું સર્વોપરી, તું રાજી થા. એ મારું અંતિમ ધ્યેય છે. કોઈને રાજી કરવા જન્મ્યા નથી. ફરી બોલું છું, આપણે કોઈને રાજી કરવા જન્મ્યા નથી. ત્રીજી વાર બોલું છું, કોઈને રાજી કરવા જન્મ્યા નથી. ધ્યાન રાખજો. કોઈને નહીં. હજારો હરિભક્તો આવે, કેટલાય યુવકો આપણી સાથે દોસ્ત હેત કરવું પડશે એમની સેવા કરવા માટે. પણ એનો અર્થ એવો નથી કે અમરીશ પછી તમને યાદ આવવો જોઈએ. ભગવાનની મૂર્તિ બસ. અમરીશોની સેવા કરવાની છે, હજારો હરિભક્તોને આપણે જમાડવાના છે, એને આનંદ કરવાનો છે, પ્રભુનો છે, એમાં લય થઈ જવાનો છે. અને સંબંધ ભગવાનનો રાખવાનો છે. જોવાનું છે એના તરફ, અને મન સીધું મૂર્તિમાં રહેવું જોઈએ. આંખથી બધાના દર્શન કરવાના છે, પણ મનથી જય સ્વામિનારાયણ ભગવત ભાવથી બધાના દર્શન કરવાના છે. આંખ અને મનને જુદું કરી નાખજો. આંખથી જોવાના, મનથી પ્રભુમાં ડૂબેલા રહેવાનું છે. હું સમજાવું છું તે પહેલું જ વતના છે. પહેલા એ સમજાવ્યું છે. હવે હું વાંચું છું. અખંડ વૃત્તિનો પહેલું જ વતનાનું વાંચું છું. પ્રથમનું કયું વતના છે? અખંડ અખંડ વૃત્તિ. સર્વરો બાદ બાકી દરરોજ કાઢવાના. રાત્રે સૂતી વખતે 24 કલાક દરમિયાન 2 મિનિટ, 5 મિનિટ, 7 મિનિટ કે 10 મિનિટ હું ભગવાનની મૂર્તિમાં રહી શકું છું. નથી રહેવાતું તો સમજી લેજો કે તમે ફૂલ સંપૂર્ણ ડાપણ જ માર્યા કરો છો. તમારી મન બુદ્ધિ બીજે ફર્યા જ કરે. તમારી મન બુદ્ધિ તમારામાં હોય, તમારા અંગત ભાવોને પોષવા માટે તમારું જીવન તલપાપડ થતું હોય. હજારો આવે, હજારોની સેવા કરવાની છે, ખૂબ મોટા છે. ભગવાનના ભક્તો એથી મોટા છે, અને એથી મોટી ભગવાનની મૂર્તિ છે. તો એ સંતનો સંબંધ અખંડ રહેવો જોઈએ. જેને લઈને સૌના દર્શન કરી રહ્યા છે, જેને લઈને સૌની સેવા કરી રહ્યા છે, જેના સંબંધે સૌને મોટા માનીએ છે, એ ભગવાનની એવી રસગન મૂર્તિ આપણા માટે પ્રાણ સમાન છે. હું વાંચું છું, જાગજો. આ એક જ વતના સમજવા જેવું છે. ના વતના સિદ્ધ ન થાય તો જય સ્વામિનારાયણ પછી આવવાનું પાછું છે. પછી તો વાસના જ મૂકી દેશે નજીકમાં નજીક. કોતરમાં વાસનાની વાપેલી સિંગો કરીને મોકલ્યા કરવાની. છેલ્લી વાત બોલું છું, પહેલી વાત ને છેલ્લી વાત. 30 મિનિટ નિર્વિકલ્પને જ્યાં સુધી ભજન નહીં થાય ત્યાં સુધી અક્ષરધામમાં શ્રીજી મહારાજ દર્શન કરવા તમને મોકો જ નથી આપવાનો. 30 મિનિટ ન થાય એટલે શું? આખી દુનિયાનું ભજન કરીએ છીએ 24 કલાક, અને આમ કર્યું કેમ ના કર્યું. શા માટે 30 મિનિટ ભજન ન થાય? પણ કયું પાપ કર્યું છે તમે 30 મિનિટ ભજન ન થાય? અહીં કોની સાથે સંબંધો છે કે તમે 30 મિનિટ ભજન ન થાય? મારે મારા પ્રભુમાં રહેવાનું છે, કોઈ જગ્યાએ રોકાવાનું નથી. 30 મિનિટ નિર્વિકલ્પને ભજન. હવે વાત સાંભળજો, હું સિમ્પલ વાત કરું છું. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, સર્વ સાધનમાં કયું સાધન કઠિન છે? ત્યારે સર્વે બ્રહ્મચારી સાધુ ગ્રહસ્થ તેમને પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લો અમે ઉત્તર કરીએ છીએ, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠિન નથી. બરોબર છે. સવારના પરમાં પૂજામાં સ્થિર થતું રહેવાતું નથી, 24 કલાક અખંડ રાખ્યું. વિચારજો. આ પેરાગ્રાફ વંચાતો હતો અને બાપાને કહ્યું, બાપા આ જન્મે તો ન થાય. સ્વામી કે સહેલામાં સહેલી વાત દેખાડું. સ્વામી કે છેલ્લો પેરાગ્રાફ કરો. પછી અમે છેલ્લો પેરાગ્રાફ કર્યો.
અને છેલ્લે બાપાએ વંચાયો ત્યારે અમે બધા હસતા હસતા ત્રણેય બોલી ઉઠ્યા, આ વાત સિદ્ધ થશે. તો બહુ અઘરો છે. સ્વામી કે આ સિદ્ધ જો વાંચું છું. આ વતના પાંચમી વખત લગ્ન નહીં થતા બે પહેલા વાંચે. આજે બે વાંચવાનો છે. શક્કર હરજી હરિભક્ત શક્કર હરજી પ્રશ્ન કેટલા ઘણા દિવસ સુધી સંગ કરે છે પોતાના દેહના સંબંધ ઘાર પ્રીતિ ઘાર પ્રીતિ થવાનું કારણ છે મહારાજ. પછી શ્રીજી મહારાજે એને ભગવાનનું સંપૂર્ણ જણાવ્યું આવ્યું નથી. જે સાધુના સંગે ભગવાનનું મહાત્મા જણાવ્યું આવે છે તે સાધુ જયારે વાત કરે છે ત્યારે તે સ્વભાવને નથી અને તે વાત જે સાધુ અવગુણ લે અને તે થતી નથી. કાં જે અન્ય સ્તરને પાપ કર્યા હોય તેને સંગે કરી નાખે અને સંતે જે પાપ કરે તે પાપ સંતના સાધને કઈ ટળતા ધ્યાન રાખજો. આપણે અરસ બહુ ધ્યાન કોઈ પાપ કહેવાય. કોઈને તું કહેવાય જવાય, બે દરકસથી કોઈને તું કહેવાય જવાય પાપ. મહિમાથી જુઓ, મહિમાથી વાતો કરો, મહિમાથી સેવા કરો. આપણી એ ફરજ છે. ભગવાનના ભાવથી દર્શન કરો, ભગવાનના ભાવથી સેવા કરો. એ આપણી પરમ પવિત્ર ફરજ છે. આપણા દેહના ભાવભાવને કાઢવા માટે, દેહભાવને કાઢવા માટે, આ દેહના ભયંકર પડદામાંથી બહાર નીકળવા માટે ભગવત ભાવથી સેવા કરવાની છે. મધ્ય 28 ભગવત કરવાની સાથે બોલીએ ને ભગવત ભાવથી બોલીએ. સામે બ્રહ્મભાવ ભગવાનનો સંબંધ વાળો ભક્ત છે. સ્વામિનારાયણનું એક વખત નામ લેનારી વ્યક્તિનું દર્શન અને એનું સેવા ભગવાન સ્વામિનારાયણના ભાવથી થવું જોઈએ. ભૂલતા નહીં. એ ધ્યાન રાખવાના છે. આ યોગી મહારાજની વાત કરું છું. સ્વામીજીને પ્રશ્ન બાપા જન્મ્યો તો ન થાય. સ્વામી હસી પડ્યા. અમે હસતા બહુ. અમે કહ્યું થાય ભગવાનની મૂર્તિ ભગવાનની વૃત્તિ એકદમ હસી પડ્યા. પછી એનો માપ દેખ સીધો છેલ્લો મારી પાસે જોડાયો. તો થાય જ. સ્વામી કે છેલ્લો જેની નજર હોય એને ભગવાનની મૂર્તિ વરે જો ના તમને ચોટવું આવે છેલ્લો સુધી પ્રભાવથી જોવાની છે. ત્યાં સુધી બધા થાકાય છે. આપણે આપણા સ્વભાવથી બધા જોઈએ વિચારીએ છીએ. સ્વભાવથી એનું ગયા કરીએ છીએ. સ્વભાવથી રહેજો. પોતાના સ્વભાવને લાત માર કાઢી મૂકો. અહંતમતા રૂપી પાપથી બહાર નીકળો. માનથી જીવે છે. દરેક નોરને દબ છે. દરેક પટલે કરીને જીવે છે. આપણે જીવન સમથી જીવવાનો. ભગવાન સ્વામી ક્યાંથી અને ભગવાન સ્વામિનારાયણ તે ક્યાંથી અહીંયા આવે. ભગવાનના મંદિરમાં થઈ ગયું. એવા જ પ્રભુના કરી લેવાની. તમારે ઘેર કોઈ ભક્ત પ્રભુના ભાવથી જ જવાના. આપણી દ્રષ્ટિએ જેમ જેમ ભગવત ભાવવાળી થતી જશે તેમ તેમ મૂર્તિ અહીંયા કંડારાતી જશે. હૃદયને વિશે મૂર્તિ સ્થિર થવા પડશે. જ્યાં સુધી ડાફોડીઓ મારો છો ત્યાં સુધી આ જન્મે હૃદય વિશે મૂર્તિ સંબંધ નહીં થાય. અને આમ કરવું જોઈએ અને આમ કેમ ન કર્યું એવા પ્રભાવથી જોતા હશો, દેખતા હશો, વાતો કરતા હશો ત્યાં સુધી મૂર્તિ બિચારી રડતી હશે.
ભગવાનની મૂર્તિ અહીંયા છે, એને પ્રગટાવવા માટે બદ્રીનાથ પહેલું છે. મા જેવા સંતની સાથે એવી નિર્દોષ બુદ્ધિથી સેવા કરવા મંડી પડીએ તો જય સ્વામિનારાયણ અહીંયા રહેલા હઠમાં ઈર્ષા અને રજોગુણ તમોગુણના પ્રભાવો ક્યારે નીકળી જશે અને મૂર્તિ ક્લિયરલી દેખાતી થઈ જશે એ તમને ખબર નહીં પડે. આપણે મૂર્તિને ધારણ કરવી છે, એ દુનિયાને મૂકવી નથી. ભગવાનની રસગન મૂર્તિને અહીં પ્રગટાવી છે જ. જોવા માટે જે સમય પ્રયત્ન કરવાનો છે. આ બધા જ ભગવાનની બ્રહ્મની મૂર્તિઓ છે. ભગવાન બધા જ હરિભક્તો બ્રહ્મની મૂર્તિ છે. હરિભક્તો એમના ઘરમાં બધાને બ્રહ્મની મૂર્તિ જ માનવાની છે. અને જેમ જેમ બ્રહ્મભાવથી જોતા જશો, બોલતા જશો, ખાતા જશો, આનંદ કરતા જશો, તેમ તેમ અહીંયા મૂર્તિનો પ્રભાવ વધતો જશે. રજોગુણ તમોગુણના પ્રભાવો ક્યારે જતા રહેશે ખબર નહીં પડે. ધીમે રહીને એક જ્યોતિ દેખાશે. પહેલી જયારે પહેલા તમારા હૃદયનું દર્શન થશે ત્યારે એક જ્યોતિ દેખાશે. પછી એ જ્યોતિ ધીમે ધીમે આનંદમાં તમને લઈ જશે. અને પછી તમે પ્રાર્થનાને રડશો, એટલે પછી મહારાજ પ્રગટ થશે. પછી તમારી યાત્રાની પૂર્ણાવધિ થઈ જશે. આપણે એવું કરવું છે. આપણે એ યાત્રા માટે અહીં આવ્યા છે, લોકોને સત્સંગ કરવા માટે નહીં. લોકોની સેવા કરવી ફરજ છે. ભગવાન સ્વામિનારાયણનો મહિમા ગાવો એ આપણી ફરજ છે. ભગવાન સ્વામિનારાયણના મહિમામાં સૌને ડૂબાડવા આપણી ફરજ છે. એ આપણે આપણું મોટું પુણ્ય મળવાનું છે. લાખો આત્માઓને ભગવાનના માર્ગે ચલાવીએ એ ચલાવવું આપણી પરમ પવિત્ર ફરજ છે. એની સાથોસાથ આ ભૂલવાનું નહીં. વતનાથ પહેલું, આ વતનાથ પહેલાને ક્યારેય નહીં ભૂલવાનું, ક્યારેય નહીં. બરોબર સાંભળજો. આજે એક જ વતનાથ તમારી સાધના પૂરી કરી આપશે. એનો અર્થ એવો નહીં બીજા નિયમ વાંચવાનો. જોજો. હા, પાછા જુદું ના મતલબ હું તો ભાઈ પ્રભાવમાં બોલી નાખું. આ વતનાથ પ્રાણ સમાન છે. પહેલું વતનાથ પ્રાણ સમાન છે. પરમહંસે પહેલું એવું શોધીને મૂકી દીધું. હું જયારે પહેલું વાંચવા બેઠો ને વર્ષો પહેલા આનંદમાં હું હસી પડેલો. ભગવાને પહેલું વતનાથ કેવું ફન ફેસ પર મૂકી દીધું. ભગવાનની મૂર્તિમાં મનની વૃત્તિ અખંડ રાખવી એ કઠિનમાં કઠિન સાધન છે. પણ જે મંડ્યો છે જેનું જીવન પ્રભુને સંત છે એને માટે એ સહેલું છે. લફરાત નહીં રાખવાના આનંદ. હજારો મિત્રો હોય જમાડી દેવાના, હજારો સગા સંબંધી હોય જમાડી દેવાના. એમ તો ભગવાનને ભગવાનના ભક્તોને વિશેષ વ્યવહાર કોઈની સાથે નહીં. હું ને તું બે જ. હજારોની સેવા કરીએ વૃત્તિમાં એક જ પ્રભાવ રાખવાનો, હું અને તું બે જ. પહેલું વતનાથ સમજાવું ને મધ્ય તેર સમજાવું તારે મારા નહીં ફેરવાય. આ વતનાથ પહેલું સમજાવું છું અને મધ્ય તેર સમજાવું તારે, અને મધ્ય સાત્રી સમજાવું તારે મારા નહીં ફેરવાય. એ આપણા પ્રાણ છે. દરેકનું અંગ જુદું જુદું હોય. વાંચું છું હવે પેરેગ્રાફ વાંચી લો. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ દાખવી તેથી કોઈ સાધન કઠિન નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કઈ નથી. કેટલું સરસ વાત કરી. કાં જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. એ આપણો પ્રાણ સમાન છે, આધાર સમાન છે. બોલતા ચાલતા ખાતા પીતા પ્રભુને સંભાળ લેવાના. ખાતા પીતા ચાલતા હતા, આનંદ કરતા, વાતો કરતા, પણ ભગવાનની મૂર્તિ તરફ નજર નાખી દીધી. આમ બહાર મૂર્તિ જોઈએ અને બીજી બાજુ એની જોડે વાતો કરીએ એવું રાખવાનું. આમ જોઈએ તો મહારાજને પ્રગટાવી દેવાના, પેલી બાજુ એની વાતો સાંભળવાની. થશે ધીમે થશે, પણ આપણે થવું છે. આપણે પહેલા 30 મિનિટ નિર્વિઘ્નપણે ભજન કરતા થઈ જવું. એક મહિનામાં. કેટલા મહિનામાં? એક મહિના. બધાએ 30 મિનિટ ફરજિયાત ભજન કરવાનું છે. નિર્વિઘ્નપણે બેઠા પૂજામાં જય સ્વામિનારાયણ, બીજું કોઈ ન જોઈએ, હોવું ન જોઈએ.
ને કરવું છે આપણે, એ માટે સાધુ થયા છે. અજમત કરવા સાધુ થયા નથી, બીજાના કલ્યાણ કરવા માટે સાધુ થયા નથી. સેવા કરવી જોઈએ, સેવા માટે જવું જોઈએ, બે મહિમા પ્રભુના ગુણ ગાવા જોઈએ, પણ અંતિમ લક્ષ્ય એ છે કે પ્રભુની મૂર્તિને પધરાવી છે. તે કોઈ પણ ભોગે અહીં ચિદાકાશ છે, અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મ મહારાજની મૂર્તિ છે. આપણે બ્રહ્મ ભાવે ભજન કરતા શીખવું છે, અથવા દાસ ભાવે ભજન કરતા શીખવું છે. એ થઈ જશે, બધું થઈ જશે. આપણે દાસ ભાવે આપણે પટલાઈ કરીએ તો આપણને ખબર પડે કે ના પડે, આપણે કોઈનું જોયું નથી એટલે ખબર પડે કે ના પડે, અને કે આમ કેમ ના કર્યું આપણને ખબર પડે કે ના પડે. કે હું જ્યાં સુધી બીજાનું જોઉં છું ત્યાં સુધી બાપાનો આશીર્વાદ મળવાનો છે જ નહીં. કોઈનું જોવાનો વિચારવાનો અધિકાર જ નથી આપણને. આપણને પોતામાં જ રહીને મસ્તીથી જીવી લેવાનો છે. સેવા કરીએ ભગવાનના ભાવથી, દર્શન કરીએ ભગવાનના ભાવથી, આનંદ કરાવીએ અને ભગવાનના ભાવથી. પણ પોતાના ઈગોને પૂછવા માટે આપણે કશું જ કરવાનું નથી. મેં સેવા સરસ કરી, કાંઈ નહીં, છોડો એ હલકી વૃત્તિને. આપણને પ્રભુ ન મળ્યા તો શું કરવાના હતા? ભગવાન સ્વામિનારાયણ ના આવ્યા હોત તો શું કરવાના હતા? આવ્યા, કૃપા કરી, બાપ રે બાપ. હવે કેટલું સીધું સાધું સરળ મૂકી દીધું વર્લ્ડના પ્લેટફોર્મ પર. હવે આપણે સમ સ્વરૂપ લગતા રાખીને મંડ્યા પડવાનું છે. બસ શા માટે બીજાના સ્વભાવ તરફ જોઈએ? સંબંધ જોયા કરવાનો, ભગવાન છે, ભગવાન સંભાળશે. આપણે શા માટેનું જોવું? શા માટે એના ધની થવું? શા માટે આપણે સૂચન કરવું તું આવી રીતે વર્તી લે? અમારી ફરજ છે કથા વાર્તા વખતે અમે તમને કહીએ, પણ અમે તમારી પાસે અપેક્ષા ના રાખીએ વર્તો કે ના વર્તો. અમારી ફરજ છે સેવા કરવાની, પણ તમારે સુરુચિ રાખવાની કે હું પ્રભુનો ભૂલકું થવા આવ્યો છું, લોકોના લાડવા ખાવા નથી આવ્યો. સંતોએ એટલું ધ્યાન રાખવાનું છે, જાગ્રત રહેજો. બધાએ ધ્યાન રાખવાનું છે કે હું પ્રભુનું ભૂલકું થવા આવ્યો છું. અને આપણે અક્ષર બ્રહ્મથી શરૂઆત કરવાની છે. હું બ્રહ્મ જ છું, ગુનાતીત જ છું, એવા ભાવથી આપણે બધાએ સવારના પરમાં પૂજા વખતે ભજન કરવાનું છે. દેહ ઇન્દ્રિયથી જુદા પડીને બ્રહ્મ ભાવે ભજન કરવાનું, અને બ્રહ્મ ભાવે 5-10 મિનિટ માળા ફેરવવાની. ધીમે ધીમે બધું થઈ જશે. શરૂઆતમાં એમ થશે કે ક્યારે થશે, શું થશે, એમ તો લાગશે. પણ બીજાનું જોવાનું નહોતું, બીજાની સેવા કરી લેવાની, ભગવત ભાવની સેવા કરી લેવાની. એ વર્તે છે ના વર્તે આપણે જોવાનું નથી. એનામાં જે ગુણ હોય જોયા કરવાના, પણ એની અભાવની છેડછાટ એ નહીં જોવાની. શા માટે જોવાની? પ્રભુ સંભાળશે. અહીંયા આવ્યો છે તો પ્રભુ સંભાળશે. આપણે ટાળેલા કરવાની જરૂર છે જ નહીં. વાંચું છું આ વચનાથનો પહેલો ને છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ થઈ જાય એટલે વચનાથ 1200 પૂરા થઈ ગયા. શું કહ્યું? 1200. પણ આટલું સિદ્ધ કરવા માટે બધા વાંચવા પડશે. સમજ્યા મારી વાત? સર્વ સાધનમાં કયું સાધન કઠિન છે? ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુ ગ્રસ્ત તમને પોતાની સમજણ પર ઉત્તર કર્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો અમે ઉત્તર કરીએ છીએ. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠિન નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેશે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રોમાં કંઈ નથી. કારણ જે ભગવાનની મૂર્તિ તે ચિંતામણી છે. મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. છેલ્લો પેરેગ્રાફ બહુ સહેલો સાદો છે. જોજો હા, એ વાંચું છું. સાદો સીધો છેલ્લો. બાપ રે બાપ. પહેલા પેરેગ્રાફ સિદ્ધ કરવો છે જ તો આ પાકું રાખવાનું છે. આ પાકું રાખવાનું. અને વચનાત્મક કહેલા બીજા પ્રભાવો આપણામાં છે ને, રજોગુણ તમોગુણના અનંત પ્રકારના પ્રભાવ અહીં પડ્યા. એટલે મહારાજને વિવિધ પ્રકારે વાતો કરવી પડી. એને આખું ન થયું. શિવાની વાતે આવીને શિવાની વાતો બી આવી, આપણે ધર્મ એની વાતો આવી, નિષ્ઠાની વાતો આવી, બધા વિવેકની વાતો આવી. આ બધું કરવું પડ્યું.
પણ છેલ્લી વાત સ્વામીની વાતોની પહેલી વાત ને છેલ્લી વાત પૂર્ણ હોતી, એની સાથે વાતને ઉમેરી દેવાની ગુણ ગાવાથી. આ બે વાતની સાથે આ વાત સંબંધ જોવો છે, સ્વભાવ નહીં. કોઈનો સ્વભાવ જોવો નથી, કોઈને જોવાની નથી, કોઈના નિયામક સારથી થવાની જરૂર. ભગવાન બધાના થશે. આ સેવા કરવાની, ભક્તોની સેવા કરવાની એ આપણી ફરજ છે. સંબંધવાળા આવ્યા, આપણે જમાડવાના છે, ફરજ છે. સુરા થઈ જવાનો. પછી કેવો છે ને કોણ, એના કોઈ સારા ગુનો હોય તો લેવા જોઈએ, પણ આપણે જન્મ લેવો નથી. ધ્યાન રાખજો. કોઈને ખુરશીમાં બેઠેલા ધ્યાન રાખો. ફરી નથી આવવું. ખાસ ધ્યાન રાખજો, ફરી નથી આવવું. પહેલો પેરેગ્રાફ શેદ કરવો છે જ. હું વાંચું છું. પેરેગ્રાફ થોડો વાંચીએ, પછી એને સિદ્ધ કરવા માટે અમારા શિવલાલે પૂછ્યું, સ્વામીજી આ જન્મે આ વાત સિદ્ધ ન થાય. યોગી મહારાજ કે છેલ્લો પેરેગ્રાફ કાઢો. હું તો છેલ્લો પેરેગ્રાફ વાંચું છું. ભગવાનની મૂર્તિમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ કઠિનમાં કઠિન સાધન છે. શિવલાલ એક નાનું ટાબોળ્યું હતું, પણ એમ ભણતો હતો. શિવલાલ સામે જ બેઠો, નાનું ઝીરકું હતું. સ્વામીજી આ જન્મે સિદ્ધ નહીં થાય. સ્વામી કે છેલ્લો પેરેગ્રાફ કાઢો. આ છેલ્લો પેરેગ્રાફ વંચાવ્યો. પછી આ પ્રમાણે વળતા, હા બાપા આ પ્રમાણે વળતા આવ્યો છે. હું વાંચું છું હમણાં. ભગવાનની મૂર્તિની વાત આવે તો પછી નો થઈ જાય, મને થઈ જાય, તમને થઈ જાય. પણ એને સિદ્ધ કરવા માટે યોગી મહારાજ કે છેલ્લા પેરેગ્રાફ સિદ્ધ કરવો. તો આપણે છેલ્લા પેરેગ્રાફ સિદ્ધ કરવો છે. હું વાંચું છું છેલ્લો પેરેગ્રાફ. ઊંઘતા જગાડજો, મારજો પાછળથી. આજનો દિવસ. પછી હરિભગત ઠક્કર હજી શ્રીજીવાને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે, તો પણ તેના જેવી પોતાના દેહના સંબંધ વિશે ગાઢ પ્રીતિ છે, એ સત્સંગમાં ગાઢ નથી થતી. એનું કારણ શું છે? શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનનું સંપૂર્ણ મહાત્મા સમજવામાં આવ્યું નથી. જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જ્યારે આવે છે, તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે સ્વભાવને મૂકી શકતો નથી. અને તે વાત ના કરનારો જે સાધુ છે તેનો અભાવ લે છે. તે પાપે કરીને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થતી નથી. બાપ રે બાપ. કાં છે અન્ય સંતને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય. સંતને વિશે જે કંઈ પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે, જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતે, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતે. ધ્યાન રાખજો. આ વતનને 5 કલાક સમજાવાય, પણ દરરોજ સમજાવવાનો છું. આ વતના સમજ્યા સિવાય કોઈ છૂટકો જ નથી. તે માટે સંતનો જો અવગુણ ન લે તો સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. કેટલી લીટી ઇમ્પોર્ટન્ટ છે. આ એક જ લીટી પકડી રાખીએ તો, આ એક જ લીટી. સંતનો જો અવગુણ ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. હું આનંદમાં બનતો, આનંદમાં 10 વર્ષ ભર્યો. અને આનંદમાં રેવંદ્રજી ખડકીમાં 80% સ્વામિનારાયણ, બધા વડતાલ જાય ને થોડા બોચા સદના, એ બધાના દર્શન કરતો હતો. પછી તે દિવસે અંતેની પણ યોગી મહારાજે બંદીમાં કહ્યું, બધાના દર્શન કરવા, પણ સ્વભાવ ન જુઓ. તમારો હાથ પકડી ગયા, બધાના દર્શન કરવા, સ્વભાવ ન જુઓ. આપણે કોઈનો સ્વભાવ જોવા આવ્યા નથી, સંબંધ જોવાનો છે. કોઈનો સ્વભાવ જોવા આવ્યા નથી. સંબંધ, હા હેત હોય, મિત્ર હોય તો કહેવાનું, બેટા તો આમ વર્તી લે. આમ વર્તું તો યાત્રા આપણી પૂરી થાય. ભૂલકુળની યાત્રા શું કહીએ, ભૂલકુળની યાત્રા પૂરી થાય. પણ જ્યાં સુધી બાહ્ય દ્રષ્ટિ છે, અને આમ કર્યું ને અને આમ કેમ ન કર્યું, ત્યાં સુધી ભૂલકુળની યાત્રા પૂરી નહીં થાય. વહેલા છોડજો, ત્યાં બીજાની સેવા કરો. પણ સેવા કરનાર કદાચ એમ કે
કોઈની વાત તમે જો પેલા આમ કર્યું તો તમારે જ્યાં ઊભા થઈને જતું રહેવાનું, સાંભળવાની જ દેશે અથવા એને પહોંચેલી વાત મૂકી દેવાની. પણ આપણે કોઈની વાત સાંભળવી નથી. આપણે છેલ્લો જ પેરેગ્રાફ સિદ્ધ કરવાનો છે. છેલ્લો જ ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. પછી બાપા એક શિવલાલે પૂછ્યું, બાપા આ તો આ જન્મે તો અખંડ મનની વૃત્તિ ન રહે, એવું મોરી વાત નહીં કરવાની. મહારાજે બાપાએ તરત જ છેલ્લો પેરેગ્રાફ વાંચ્યો. વાંચી લેજો તમે, એમને વાંચીએ, ઘેર જઈને બી વાંચજો, આપણે વાંચી લો. પછી હરિભગત ઠરકર હરજીએ સિંહજીમાં પ્રશ્ન પૂછ્યો છે, કેટલાક તો ઘણા દિવસો સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહને દેહના સંબંધની ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું કારણ શું છે? શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનનું મહાત્મા સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી. જે સાધુના સંગે કરીને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણ્યું છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. અને વાત ન કરનારા સાધુનો જે અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. એવી સૂક્ષ્મ સૂઝ આપી. રત્નાચાર્ય મેં પહેલી વાર વાંચ્યું ત્યારે હું રડી પડેલો એટલા માટે ગીતા બહુ વાંચેલી, ભયંકર વાંચેલી. વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કાર. જગતગુરુ 4 શંકરાચાર્યો, ઉત્તર દક્ષિણ પૂર્વ 4 જે શંકરાચાર્યો, પૂર્વાશ્રમના ઘરમાં 3 શંકરાચાર્યો આવતા. આખો દાડો ગીતાની કથા જ હોય. હું આનંદથી આવું જોઉં તો કથા જ ચાલતી હોય. અને શંકરાચાર્ય ગીતા ઉપર વધારે હોય. અને ગીતા છે હાઈએસ્ટ ગીતાને સ્વીકારી છે, ભગવાન સ્વામિનારાયણ નહીં. કેટલા શ્લોક લીધા છે? 12, એથી વધારે છે. ગીતાના અદભુત શ્લોક લીધા. જન્મ કર્મ ચમેવ દિવ્યમ, અમૂળ વાત પર આવીએ. તે માટે સંતનો જો અવગુણ ન લેતો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. કોમન સેન્સ રાખવી છે કે આપણા કરતા વડીલ છે તો આપણે સ્વીકારી લેવા જોઈએ. રડીને પ્રાર્થના ધૈર્ય જઈને કરવાની. સહજ સરળ થતા શીખો. જાગજો. મૂળ વાત પર આવીએ. આ પાકું થઈ જાય એટલે બધું જ પાકું થઈ જાય. પણ સપને વિશે દ્રઢ પ્રીતિ કરવા માટે બધા વતનાન વાંચવા પડે. એમને પ્રીતિ ન થાય. સતને વિશે દ્રઢ પ્રીતિ કરવા માટે વતનાથ મસ્ત એટલી સરળ ભાષામાં ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે. બાપરે બાપ. મેં તો પેલી ગીતા બહુ વાંચેલી ને એટલે આ જયારે વાંચી દઉં તો એટલો બધો માથે મૂકીને ફર્યો નાચ્યો હતો વતનાથને. આટલી સાદી ભાષા, આટલી પૂર્વના સંસ્કાર સારા હશે તો યોગીવાના યોગમાં આવી ગયા. યોગી મહારાજ બહુ બસ માને પણ ભૂલાવી દે એવો એમનો મીઠો પ્રેમ. બધાની સેવા કરી, બીમારોની સેવા કરી, બધાને રડાવી દીધા. એટલી બધી ભાવથી સેવા કરે. જે કાઠા માણસો હોય એની સેવામાં શાસ્ત્રીમાં જ એમને મૂકી દે. પછી એવી સેવા કરે પથ્થો કોઠા. શાસ્ત્રીમાં જે કહ્યું કે જોગીની સેવામાં સૌ રહેજો, ત્યારે પેલા વિચાર પડી ગયા, જોગી આટલા મોટા સાધુ છે, આપણે તો કોઠારી. આ જોગીની સેવામાં, જોગીની આજ્ઞામાં સૌ રહેજો. છેલ્લા શબ્દો શાસ્ત્રીવાદના હતા. સાદું સીધું સરળ ભલા સાધુ, એટલે એમનો ભાર નહોતો. એટલે પેલા તો પસંદ બુદ્ધિશાળી વ્યવહારમાં કુશળતા. યોગીમાં કશું દેખાય નહીં. એટલે કોઠારીઓ બધા હરિભક્તોને બધા નપાસ થઈ જતા. યોગીમાનના પ્રેમની આગળ જીવતા હતા, પણ યોગીમાનનું જીવન બહુ સાદું સરળ હતું. એટલું પણ એમને એ પચાવી શકતા નહોતા. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. હવે સ્વામીને પૂછ્યું, મેં કહું બાપા મેં કહું પહેલું પેરાગ્રાફ તો બહુ કઠિન છે. ભગવાનની મૂર્તિમાં મનની વૃત્તિ. સ્વામી કે છેલ્લો પેરાગ્રાફ કાઢો આપણે. પછી મેં વાંચ્યો અરજી ઠક્કર વાળો. બાપા આ સિદ્ધ થઈ જશે, કોઈના અવગુણમાં નહીં પડીએ, ફલાના વિઘ્નમાં નહીં પડીએ. આ લીટી કેવી છે? તે મારે સંતનો જો અવગુણ ન લે તો સત્સંગમાં દ્રઢ પ્રીતિ થઈ જાય. કેટલી ફાઇલ પીટી છે લીટી. સત્સંગ તે અન્ય ક્ષેત્રે પછી છે. તે મારે સંતનો અવગુણ જો ન લે, છેલ્લી લીટી,
પોતાના સત્સંગમાં દ્રઢ બી થાય. સંતોને જે ભાવ ફેર થયો ને તો ખુલ્લા દિલની વાત કરી નાખવાની. પણ અભાવ લઈને વાટેલીને ફર્યા નહીં કરવા. સરળતાથી સ્વીકાર કરી નાખવા. વડીલો નિમ્યા હોય તો વડીલો આગળ સરળથી વર્તી લો. વડીલો લાકડી રાખે છે તો શાસ્ત્રીમાં યોગીમાં જ કેટલું સહન કર્યું આપણે નહીં જોવાનું. આપણા બાપ દાદા આપણી સનાતન ઉપાસના માટે કેટલો ભોગ આપ્યો તો આપણી રીતે નહીં જીવવાનું. એ બંને પુરુષો ખોવાઈ ગયા અક્ષરને પુરુષોત્તમની ઉપાસના માટે. શાસ્ત્રીમાં યોગી મહારાજ સેવા કઈ જમાડ્યા જ કરે. પ્રેમ આપીને આનંદ કરાવ્યા જ કરે. પછી એક એવા સાધુ આવ્યા જેની સેવામાં સ્વામીને મૂકી દેવા પડે, પેલા ટકાઈ રાખવો તો એટલે. યોગી મહારાજે 3 સાધુની સેવા કરી અને બધા જ મશીનો. અને જયારે યોગી એમની સેવામાંથી બીજા જાય પેલા રડે. બધાનો એક જ શબ્દ હતો અમે જયારે અંદર એન્ટ્રી લીધી કે જોગી તે જોગી જેવું કોઈ નહીં. બાપરે બાપ. પણ એટલા બધા ભલા ભોળા સામાન્ય લાગતા હતા એટલે પેલા લોકો શાસ્ત્રીઓ બુદ્ધિશાળી સમજી શકતા. પછી બુદ્ધિશાળી માણસ હાવ ભલા ભોળા જય સ્વામિનારાયણ, અહીં કહેતો અહીં બેસે, અહીં કહેતો અહીં બેસે, સરળ જય સ્વામિનારાયણ. જે અંગત હોય એને તો ટીપવાના જ હોય, શું કરવાનું હોય. લોડું ટીપે તો સાધન થાય ને, તો પછી એ તો તમને ખબર છે. કંઈક કરવું હોય તો ટીપવું ના પડે. બ્રહ્મભાવ પ્રગટાવવા માટે, બ્રહ્મશ્રીને બાંધવા માટે પછી 2 શબ્દ કહેવા પડે ના ખબર થોડી ભૂલ કરતા હોય તો. એટલે આપણે 2 સારા સાધુ 4 સારા હરિભગત જોડે દોસ્તી. ચાલો આ કેટલું સહેલું પાછું. મુનાદાસ સાહેબ 2 સારા સાધુ ને 4 સારા હરિભગત એની સાથે દોસ્તી બાંધો. યસ સ્વામિનારાયણ બ્રહ્મ ભાવ પછી જ જાઓ. બ્રાહ્મની સ્થિતિ તરફ તમને લઈ જ જાય. એક જ સ્વામિનારાયણ સંપ્રદાય ધરતી પર છે કે જ્યાં સરળ સ્થિતિ આમ સંબંધ બંધાઈ જાય. એક જ કેટલા બધા 300-600 કરોડ કેટલા 750 કરોડ પૃથ્વીની એમ આજથી નક્કી કરી નાખવાનું. સંબંધ જ જોવો છે. કોઈ વિચાર બધામાં સરખી બુદ્ધિ ના આપી હોય, સૌના કર્મને આધીન બુદ્ધિ આપી હોય, વિવેક આપ્યો હોય, હલનચલન આપ્યું હોય તો આપણે ભગવાનથી બરોબર નહીં જવાનું. પ્રભુ એને જેવું ઘડ્યો હોય એ સ્વીકારવા. પણ આપણો સંબંધ તો ખરો નહીં. શાસ્ત્રીમાં યોગીમાં સંબંધ, પ્રમુખ સ્વામીમાં સંબંધમાં આવ્યા એ આપણા કહેવાય જ. એ બહુ મોટા છે. એવા ભાવથી આપણે જીવી લેવાનો છે. શ્રી પ્રથમ શ્રી ધરમ સર્વદેવ.